છે। દેવાંગભાઈ, જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, કયા પ્રમાણે હવે કામગીરી કરવામાં આવશે? અમદાવાદ મહાનગરની અંદર 10:30-11 વાગ્યા પછી વરસાદની માત્રા વધતી ગઈ છે। લગભગ 3.5-4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર અને દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર છે ત્યાં આગળ તમામ જે કર્મચારીઓ છે એ પણ કામે લાગી ચૂક્યા છે। ઘણી જગ્યાએ હાલમાં હું IIM, કેશવબાગ, હેલ્મેટ સર્કલ આ તમામ વિસ્તારના રાઉન્ડ કરીને જજીસ બંગલા બાજુ રાઉન્ડમાં છું અને કર્મચારીઓને જરૂરી સૂચના જ્યાં વોટર લોગિંગ સ્પોટ થયા છે, વરસાદી પાણી ભરાયા છે ત્યાં આગળની કેચ પોઈન્ટ અથવા તો ત્યાંની સફાઈ કરવાની જરૂરી સૂચના પણ આપવામાં આવી છે। વસ્ત્રાપુર લેકની અંદર પણ પાણીની માત્રા, RMS લેકની અંદર પાણીની માત્રા પણ ચાલુ છે। તમામ વિસ્તારની હાલમાં મુલાકાત હું લઈ રહ્યો છું અને જ્યાં જરૂર પડે ત્યાં પ્રશાસનના જે કર્મચારીઓ લાગેલા છે એને જરૂરી સૂચના પણ આપવામાં આવી છે। જી દેવાંગભાઈ, એટલે આપ સ્પષ્ટપણે મને વાત કરી રહ્યા છો કે સૂચના આપવામાં આવી છે, હું તમામ વિસ્તારમાં જઈને ધ્યાન પણ રાખી રહ્યો છું, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરમાં આપણે પહેલેથી આ પ્રમાણેની પરિસ્થિતિ જોતા આવ્યા છે। અમદાવાદ શહેર વરસાદમાં પહેલેથી તરબોળ થતું જોવા મળ્યું છે, એટલે આપણે અગોતરા પગલા કેમ ના લીધા અને પહેલા કામગીરી કેમ ના કરી? દેવાંગભાઈ, તમામ અગોતરા પગલા કેચપીટો પણ એક બે વાર સાફ કરવામાં આવી હતી, પરંતુ કેચપીટની જે માત્રા છે 2 થી 2.5 ઇંચ વરસાદનું પાણી એ સીધું લઈ શકે એ પ્રમાણેની સ્ટાન્ડર્ડ ડિઝાઇન પ્રમાણે હોય છે। વરસાદની માત્રા હાલમાં એની ફ્રીક્વન્સી છે એ વધારે છે। મોટે ભાગે વાહન મોટરેબલ છે। જે રોડ ઉપરથી હું પસાર થયો ત્યાં વાહનનો ટોટલી વાહન વ્યવહાર ચાલુ છે અને જે જગ્યાએ વોટર લોગિંગ થયું છે એ તરત જ વરસાદ બંધ રહીને અડધા કલાકની અંદર તમામ પાણી ઉતરી જશે।